મિત્રો, હું તમારા માટે એક મસ્ત રસપ્રદ વાર્તા લઈને આવ્યો છું. વાર્તાનું નામ છે આનું નામ તે ધણી. દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળા મસળી ઉપણીને તૈયાર થતા હતા. જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી. ટાઢા ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભોં સાથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોરે એને પાપનો મનસૂબો ઉપડ્યો છે. એ વિચારે છે કે ઓહોહો, મહેનત કરીને તૂટી ગયા મારા ભાઈઓ. આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે. વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાં કૂડ બોલ્યું, રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે, એટલે કે હુવાંગ રહેશે. રાજભાગમાં નહીં તણાઈ જાય. અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. હાથી ગાડું હાંકતો હતો. પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામના પાદર હુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં. ધરીની ચોરી એટલે ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો સતરાયું થઈ જાય. તેમ પાછળ ખડું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં. આમ જગા પટેલને સાપે સસુંદર ગળા જેવું થયું. સવાર પડશે, અજવાળું થશે તો ફજેતો થશે એવી બીકમાં હાફળા ફાફળા જગો પટેલ કોઈ વટે માર્ગની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું ને તેના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોડિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશો લઈ નીકળ્યા. ટાઈટ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો સાનો મનો લઈ જાઉં છું. એવું ધારી પોતે ઉતાવળા બોલ્યા કે એ જુવાન, જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને. અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકનું બાંધેલ એટલે જગા પટેલ તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ સાનું માનું ગાડું ભરીને લઈ જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે, શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને ક્યારનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું. એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા હશે. હોય બિચારા રાત દિવસ ટાટ તડકો વેઠી મહેનત કરીને કમાય
અને સારો દાણો ભાળી એનું મન કદી બગડે તોય શું થઈ ગયું? એ પણ આપણી વસ્તી છે ને. આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6 માસ થયા હશે. દરબાર ના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસામણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલ હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈક કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી. હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સીધને પડ્યો છો, તને ક્યાંય બીજે મળતું નથી, હાલ્યો જાને. એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉસાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરીને બેઠા છે. ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા, રાસ રચીલું અને ઢોર ઢાખર લઈ ગાડા ભરીને ડેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એમને વારવા મનાવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યું. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુઓ આણામાં 2 સારા ગોદડા લાવી હોય છે, તે અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીએ, આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો 3 દોકડાનો હવાલદાર અમને હબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાવ તો ભલે જાવ, પણ જે ધણી કેદનો ટેકો દઈ બાજરાનું ભરત્યું વળાવે તેવો ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ અહીં પટેલના હાડમાં ધુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી, જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને માફ તો કરે, પરંતુ એ વાતમાં હું વોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે આવો ધણી મને બીજે ક્યાંય મળે? એમ વિચારી પટેલે ગાડા ફેરવ્યા. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે 1.5 વર્ષ થયા હશે. આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે. મિત્રો, અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને આવી નવી વાર્તાઓ અમે પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.